મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. ને આજે તો જો આપણે નાસ્તો પાણી પણ કરી લીધું છે. મમ્મીએ પણ નાસ્તો પાણી કરી લીધા છે. ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 8:30. ને આપણે જો આજે તો ઘરકામ કરી પણ નવરા થઈ ગયા છે, કારણ કે પાણીનો વારો ન હોય એટલે બહુ ઝાઝું કામ ન હોય, કારણ કે મમ્મીએ જો કપડાની ધોઈ લીધા છે ને મેં ઘરમાં કચરા પોતાનું કરી લીધું છે. એટલે આપણે જો વહેલા નવરા થઈ ગયા છે. ને સરસ મજાના જો સુરજ દાદા પણ નીકળી ગયા છે. ને ચકલાને જો આપણે ચોખાને એવું નાખી દીધું છે અને પાણી પણ ભરી દીધું છે. ને મમ્મીએ જો નાસ્તો કરીને વાસણ હતા એટલા મમ્મી વાસણ ઉટકી રહ્યા છે. ને જો સરસ મજાના મરચાંનો છોડ કેવો સરસ લીલો છમ છે ને ફાલ પણ એટલો બધો આવ્યો છે. ને મરચાં પણ નાનો છોડ છે પણ મરચાં પણ ઘણા થઈ રહ્યા છે. આમાં પણ એટલા બધા છે. જો અહીંયા છે 2 મરચાં ને અહીંયા છે 3, 4 ને અહીંયા પણ છે. મોટા તમે થવા જ નથી દેતા, તે પહેલાં તમે લ્યો. ને આ જો આપણે છોડ વાવ્યો, હવે આપણે 4-5 પાંદડા થયા એટલે આપણે ખબર પડી આ કારેલાનો છોડ છે ને મમ્મી. ને જો તુલસીના માંજર પણ આપણે નાખ્યા હતા, તો જો સરસ મજાના તુલસીના રોપા થયા છે. આપણે રોપા કરવા હાટું જેમાં માંજર નાખ્યા છે. ને આ છે જો લીલું લસણ, કારણ કે આપણે લસણ પછી પોરનું હતું તે કરીની મરી ગઈ હતી, એટલે પછી આપણે તેને હે ને આમાં ગુચાડી દીધી કર્યું ને, તો લસણ થઈ ગયું છે. એટલે ક્યારેક આપણે લીલું લસણની જરૂર હોય પડે તો આપણે આને ઉપાડી લઈએ છીએ. અને તુલસી માતાજી પણ જો સરસ મજાના છે. હજી એમાં આપણે આ માંજર રાખ્યા છે, કારણ કે જ્યારે તુલસી ન હોય ને આપણે ઓલા વાવવા હોય તો આપણે માંજર પડ્યા હોય તો આપણે વાવી આગી, એટલે એમાં સરસ મજાના પાંદડા પણ છે. તો આજે તો જો આપણે વહેલા નવરા થઈ ગયા છે, તો હવે કંઈક નવા જૂનું કંઈક કામ હવે કરશું. હે મમ્મી, કબાટના ગોદડા તપવી દેવાય? આજ નવરાજ છે તો હાલ આપણે કબાટના ગોદડા છે તો તપવી નાખી. મમ્મીએ ખોલી છે તિજોરી, અંદર છે ગોદડા મમ્મી. જો આપણે આ ગાડલા છે, આ બધા ગોદડા છે. મમ્મી હાડીને એને જ દઈ દીધા. આનાની હે તિજોરી નહીં મમ્મી? આનાની તિજોરી છે એટલે ગાડલાને ગોદડા એ બધું આપણે જો આમાં જ ભરી દઈએ. તો હાલો આ બધાય આપણે તપવી નાખશું ને અંદર આપણે ગાભો મારી દઈશું ને પછી વળી પાછું ગોઠવી દઈશું. કાંઈ બહુ તપવાની જરૂર નથી, પણ 12 વીને એક વખત આપણે તપવી દઈને તડકે નાખી દઈએ તો કંઈ ઉપાધિ નહીં. ગોદડા કાઢી લીધા છે. આ બધા સફેદ છે ને ઓલા સાડીના, ને કંઈક બ્લેન્કેટ છે ને કંઈક ઠંડા બ્લેન્કેટ છે ને કંઈક ગરમ બ્લેન્કેટ છે ને કંઈક સોલાપુરી ચાદર છે ને ઓશિકા છે ને. તો જો આપણે બધો સામાન અહીંયા ઓટી પર તડકો છે. બહુ ઝાઝી વાત કંઈ તપવાની જરૂર નથી, સારા જ છે નહીં મમ્મી? એક વખત આમ પોરા કરી દઈ ને ખખેરી નાખી એટલે પાછા ભરી દઈ. જો આપણે ગાડલાને ગોદડા તપવીને ફરી પાછું આપણા તિજોરીમાં ભરી દીધા છે. ને ઓશિકા એક તપવા નાખ્યા છે આપણે. બાકી તો આ ગોદડાને બહુ તપવાની કંઈ જરૂર નથી. તો જો ઓશિકા તો હજી આપણે તડકે છે જ, તપી જાય એટલે પછી એને પાછા એમાં ભરી દઈશું. ને બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરના વાગ્યા છે 10:30. તો હાલો કંઈક રસોઈ બનાવશું. તો રસોઈમાં આજે તો જો વઘારેલી રોટલી બનાવવાની છે. ને આપણે જો છાશ તો બનાવી લીધી છે ને રોટલીનો લોટ બાંધી લીધો છે. તો આપણે જો તપાયું હતું તો ઘરમાં થોડો ઘણો કચરો ને એવું છે, તો હાલો કચરો વાર લઈશું
પછી ત્યાં 11 વાગી જશે, પછી રોટલી બનાવી દઈશું ને પછી ખાવા ટાણે ગરમ ગરમ રોટલી વઘારશું. આજે તો વઘારેલી રોટલી ખાવાની છે. તો હાલો કચરો વારી લઈએ. ચૂલા ઉપર આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ. સરસ મજાની રોટલી એ ચૂલા ઉપર ને આપણે અહીંયા છાન્યો જ છે ને પવન સરસ આવે છે ને મમ્મી ડાયરેક્ટ મજા આવે, બહાર મજા આવે, એમ ગરમી ન થાય ને રસોડામાં તો હવે ઉનાળો આવ્યો એટલે આમ રસોઈ બનાવવામાં પણ ગરમી થાય. તો આપણે તો ગામડામાં તો હોય હાપે ડાયરેક્ટ મજા આવે. હાજે તો જો આપણે આવી ગયા છે કિચનમાં ને વઘારેલી રોટલી બનાવવા માટે આપણે જો રોટલીના કટકા કરી લીધા છે, છાશ લઈ લીધી છે ને અહીંયા ટમેટું ને મરચું ને કોથમરીને બધું આપણે સુધારી લીધું છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો એનો વઘાર કરશું. જીરું નાખ્યું, રાઈ નાખી, મેથીના દાણા, નાખશું મિર્ચી પાવડર, નાખશું થોડી ખાંડ, થોડું નમક પણ નાખશું. ભંગારવા મને પડે કેમ જેદા લઈને જતા પડ્યું છે હાલ ગમે તો લઈ જાય એમ કરતા. તો જો આપણી રોટલી સરસ મજાની ઉકળી ગઈ છે, સરસ રસાવાળી જ કરી આપણે. તો હાલો આજે તો બપોરે વઘારેલી રોટલી જ ખાલી ખાવાની છે. તો હાલો જમી લઈશું. આપણે જમવા બેસી ગયા છે. સરસ મજાની આ રોટલી ખાવાની છે આજે તો બપોરે. છાશ ને આપણે તો જો ચવાણું લઈ લીધું છે, આમાં થોડુંક ચવાણું પણ નાખશું એને જમી લઈશું. તો જ્યાં ઉટકાઈ ગયા છે ને ઘરમાં આપણે પોતું ને એવું પણ મારી દીધું છે. તડકો જો ધોમ છે, ઘણો તડકો છે ને હાલો તો હવે આરામ કરશું. જો ફળિયામાં બધું તપે છે હજી. તો હાલો આરામ કરી લઈએ. હવે સાંજના વાગ્યા છે 6 ને બપોરે આપણે જો સૂઈ ઉઠી ને ચા પાણી તો પી લીધા હતા ને આપણે તો થોડોક નાસ્તો પણ કર્યો હતો, પણ મમ્મીએ ન કર્યો એટલે મમ્મી તો અત્યારે સાંજે કરે. તો મમ્મી જો નાસ્તો કરી રહ્યા છે. શું મમ્મી નાસ્તો કરો? ચવાણું, ખજૂર. આમાં શું હે? એમાં ખજૂર હે, ખાવી હે? ખોલો તો લાવો બે પેચી ખાય. તો બાપનું કંઈ ખાવી દાલ્યું તો જો આપણે ખજૂર ખાઈ લઈશું ને આમાં છે બિસ્કિટ
હાલ્યું આટલા તો મમ્મી આપણે બિસ્કિટ ખાઈ લઈશું. ખજૂરનો તમને દાંત કવતા હોય તો આ ચવાણું ખાઈ લેવાય ને. કાંઈ ન કહે બધું ખરાબ એ હાથ ખરાબ કહેવાય. તો જો હાલો આપણે નાસ્તો કરી લઈશું. તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.